દેશભરમાં આજે યુપીએસસી 2026ની પરીક્ષા યોજાઈ હતી। સુરતમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા છે। પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા કડક વ્યવસ્થા ગોઠવાઈ હતી। દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી યુપીએસસી પ્રિલિમ્સ 2026ની પરીક્ષા આજે એટલે કે રવિવારે 2 શિફ્ટમાં લેવામાં આવી હતી। સુરત શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારથી જ ઉમેદવારો પહોંચતા જોવા મળ્યા હતા। જનરલ સ્ટડીઝનું પેપર સવારે 9:30 વાગ્યે શરૂ થયું હતું, જ્યારે CSTની પરીક્ષા બપોરે 2:30 વાગ્યે લેવાઈ હતી। પરીક્ષા કેન્દ્ર ગેટ સવારે 9 વાગ્યે તેમજ બપોરે 2 વાગ્યે બંધ કરી દેવાયા હતા। તેની સૂચના અગાઉથી પરીક્ષાર્થીઓને આપી દેવામાં આવી હતી। ઉમેદવારોએ બાયોમેટ્રિક ચકાસણી બાદ જ કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો। પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। તંત્ર દ્વારા CCTV મોનિટરિંગ સહિતની ખાસ તકેદારી પણ રાખવામાં આવી હતી। મારું નામ પાવર બિપિન ચંદ્ર પોપટલાલ છે। આજે યુપીએસસી સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે। આ મારો 3rd અટેમ્પ્ટ છે અને જોઈએ આશા રાખું છું કે આ વખતે તો ક્લિયર કરી શકીએ। કેટલી તૈયારીઓ કરી છે, કેટલી મહેનત હોય છે? મહેનત તો તમે જો વર્ષો સુધી મહેનત તો લાગે જ છે, ચાહે કોઈ પણ એક્ઝામિનેશન હોય। તમારી કઈ રીતે મહેનત છે આખી? બસ દિવસ રાત મહેનત કરીએ છીએ, જે પણ જોઈએ છે કરંટ અફેર્સ સાથે સાથે જે પણ બેઝિક્સ છે ERT બુક એક્સેટ્રા જે અવેલેબલ હોય। આજે કઈ રીતના 2 ભાગમાં પેપર લેવાશે? હા, આજે 2 સેશન્સ રહેશે। એક મોર્નિંગનું છે 9:30 to 11:30, સેકન્ડ સેશન રહેશે 2:30 to 4:30। વિદ્યાર્થીઓને બાયોમેટ્રિક ચકાસણી બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપી પરીક્ષા આપવામાં આવી હતી।